નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। હું શહેરમાં નોકરી કરવા માટે ગયો હતો, ત્યારે હું અંકલના ઘરે રોકાયો હતો। મારા અંકલને એક દીકરી હતી અને મેં વિચાર્યું કે તે હજી નાની છે, પરંતુ તે બિલકુલ નાની ન હતી। તે એટલી હોશિયાર હતી કે એક સાથે બે છોકરાઓ સાથે ગામડામાંથી ખરેખર હું નોકરી કરવા માટે શહેરમાં આવ્યો હતો। મારા અંકલના ઘરે રોકાયો હતો। મને શહેરમાં સારા પગારની નોકરી મળી ગઈ હતી। ત્યારે હું મારા અંકલના ઘરે પહોંચ્યું ત્યારે તેમનું ઘર જોતા જ આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે મારા અંકલના ઘરનો દરવાજો એટલો નાનો હતો। મારી બેગ અને હું એકસાથે અંદર જઈ શક્યા નહીં। હું નાનકડા ઘરમાં રહેવાનો હતો। તે ઘરમાં રસોડા સિવાય એક બેડરૂમ હતો, તે પણ ઘણો નાનો હતો અને ગામમાં મોટા મકાનમાં રહેતા હતા। હવે હું કામ માટે શહેરમાં આવ્યો હતો, મારા અંકલના ઘરે રહેવા આવ્યો હતો। મારા અંકલના ઘરે આંટી અને તેની દીકરી હતી। અંકલ ગામમાં બધાને કહેતા હતા કે શહેરમાં તેને મોટું ઘર છે। હું મારી આંખોથી એક ઘર પણ જોઈ રહ્યો હતો। મારા અંકલની દીકરીનું નામ માયા હતું। માયા મારા માટે પાણીનો ગ્લાસ લઈને આવી, ત્યારે હું તેની સામે જોતો રહી ગયો। જ્યારે તે 5 વર્ષની હતી ત્યારે જોઈ હતી, પરંતુ હવે તે 17 વર્ષની થઈ ગઈ હતી। હવે તે વધુ સુંદર અને આકર્ષક લાગી રહી હતી। પછી આંટી મારા માટે નાસ્તો બનાવવા લાગી। આંટી મને મળીને ખૂબ જ ખુશ થઈ ગઈ। મેં ઘરે રહેવા માટે દર મહિને અંકલને 4000 રૂપિયા આપવાનું શરૂ કર્યું। તેથી આંટી અને અંકલને મારા રહેવામાં કોઈ વાંધો ન હતો। મારો આટલો સારો પગાર હતો। મારી માં કહેતી હતી કે તું કુંવારા છોકરાઓની વચ્ચે રહીને બગડી જઈશ। તેથી હું મારા માતાની સલાહ પર મારા અંકલના ઘરે રોકાયો। ત્યારે હું માયાને મળ્યો ત્યારે માયા મારી સામે ખૂબ જ વિચિત્ર નજરે જોઈ રહી હતી। અંકલના ઘરે એક રૂમ હતો, પણ અંકલ આંટી હોલમાં સૂતા હતા। મેં કહ્યું કે મારે પોતાને અલગ રૂમ જોઈએ છે, કારણ કે હું ક્યારેક મોડી સુધી કામ કરું છું। પછી અંકલે કહ્યું કે તું માયાના રૂમને પોતાના જ રૂમ સમજ। માયા 2 દિવસ બહાર સેટ થઈ જશે। અને હું 2 દિવસ માયાના રૂમમાં સૂઈ ગયો, પણ 2 દિવસ પછી માયા તેના રૂમમાં પાસે આવી ગઈ। મારે 20 દિવસ થઈ ગયા હતા। પછી મેં મારા અંકલના ઘરને મારું ઘર માનીને વસ્તુઓ ખરીદી અને અંકલના ઘરે લાવ્યો। માયા માટે ડ્રેસ લીધો અને મારા અંકલ માટે કપડાં ને આંટી માટે સાડી અને ખાવાની વસ્તુઓ પણ લાવ્યો। એ બધું જોઈને તે બહુ ખુશ થઈ ગયા। હવે માયા હસતી હતી, મારી સાથે વાત કરતી હતી। એક દિવસ મારો હાથ પકડીને તે રૂમમાં લઈ ગઈ અને માયાએ કહ્યું, માયા તું આ શું કરે છે? તે તારા માતા પિતા છે। આ સમય દરમિયાન મોજ કરવી યોગ્ય નથી। માયાને તેના માતા પિતા સામે આવી રીતે જોઈને મને થોડો ગુસ્સો આવ્યો, પણ તેણે મારી પાસે માફી માંગી અને કહ્યું કે કોઈને કહેતો નહીં। આજ પછી હું આવું નહીં કરું। બીજા દિવસે ઉઠીને અંકલને કહ્યું, અંકલ તમારે મોટું ઘર ખરીદવું જોઈએ। હવે માયા મોટી થઈ રહી છે, તેને પોતાનો અલગ રૂમ પણ હોવો જોઈએ। તમારો પોતાનો અલગ રૂમ હોવો જોઈએ। તો અંકલ સાથે વાત કરતી વખતે મારા ફોન પર મેં મારી માનો કોલ રિસીવ કર્યો, ત્યારે મારી માં કહે છે કે તને એક છોકરીનો ફોટો મોકલ્યો છે, તે જોઈને કહે તને કેવી લાગી? મેં કહ્યું, માં મને છોકરીનો ફોટો ગમ્યો છે। આ સાંભળી મારા માતા ખુશ થઈ ગઈ। મારી માતાની પસંદગી મારી પસંદગી હતી। મારી માતાએ તરત જ આગામી ફાગણ મહિનામાં મારા લગ્ન કરવાનું નક્કી કર્યું। લગ્નના થોડા દિવસોની રજાઓ પછી હું નોકરી માટે પાછો શહેરમાં આવ્યો। ત્યારે માતાએ કહ્યું કે તારી પત્નીને થોડા દિવસ સાથે લઈ જા। હું મારી પત્નીને પોતાની સાથે શહેરમાં લાવ્યો। પહેલા હું શહેરમાં મારા અંકલના ઘરે રહેતો હતો, તેથી જ હું મારા અંકલને ઘરે જ આવ્યો। હું મારી પત્ની સાથે મારા અંકલને ઘરે આવ્યો ત્યારે માયાનો રૂમ અમારો બની ગયો। તે તેના માતા પિતા સાથે હોલમાં સૂતી હતી। 3 દિવસ થઈ ગયા હતા। આ 3 દિવસ પછી અચાનક રાત્રે જ્યારે અમે સૂતા હતા, ત્યારે મેં માયાને મારા રૂમની બારીમાંથી જોઈને હું તરત જ પલંગ ઉપર ઊભો થઈ ગયો અને ઊભો થતો જોઈ માયા તરત જ બારીમાંથી દૂર ગઈ। પછી હું વિચારવા લાગ્યો, જોતા જોતા મીનાને આ શહેરનું વાતાવરણ ગમશે। હું મારા અંકલનું ઘર ખાલી કરી દઈશ અને તરત જ આવતા મહિને હું એક અલગ રૂમ શોધી લઈશ। પણ 20 દિવસે મીનાએ કહ્યું કે હું અહીંયા લાંબો સમય નહીં રહી શકું। મને ગામડામાં રહેવાની આદત છે।
મારે તો ગામડામાં રહેવું છે અને હું સાસુ સસરાની સેવા કરીશ, પછી હું અહીં આંટીના ઘરે રહેવા લાગ્યો. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.